રાજ્યમાં અને દેશમાં વાલ્મીકી સમાજ એક આગવું મહત્વ ધરાવે છે। અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે, સાથે સાથે લગ્નોત્સવ પણ કરે છે। વાલ્મીકી સમાજમાં લગભગ છેલ્લા 5 વર્ષથી નિઃશુલ્ક રીતે, એટલે કે જે બાળકોના માતા પિતા ન હોય તે લોકોના લગ્નો પણ કરાવી આપવામાં આવે છે। 5 વર્ષથી લગ્નોત્સવનું આયોજન થતું હોય છે। આજે 6ઠું વર્ષ સમૂહ લગ્નનું, 6ઠ્ઠા વર્ષે સમૂહ લગ્નનું આયોજન સમતા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે દયાલદાસ સાહેબ, સાથે જ કોર્પોરેટર રાજેશભાઈ આયરે, શ્રીરંગ રાજેશ આયરે, સાથે જ અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે। દીપકભાઈ સોલંકી આ અંતર્ગત વ્યવસ્થા પણ સુચારુ કરી છે। મિત્રો, વાલ્મીકી સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે। વડોદરા શહેરના સમતા ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતીત ભવ્ય રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેટર દ્વારા રિબિન કટ કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષથી વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા લગ્નોત્સવ કરવામાં આવે છે। વર્ષની શરૂઆતમાં 6ઠ્ઠા લગ્નોત્સવનું આયોજન સમતા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું। કુલ 25 જેટલા જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા છે। મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે, સાથે જ શ્રીરંગ રાજેશ આયરે, આયોજકમાં સંત શ્રી દયાલદાસ સાહેબ, સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। રિબિન કટ કરી અને લગ્નોત્સવની શરૂઆત કરવામાં આવી છે। સાથે જ દીપકભાઈ સોલંકી, જેઓ સામાજિક કાર્યકર્તા છે, તેઓનો પણ આની અંદર સિંહ ફાળો રહ્યો છે। લોકો પોતાના સમાજ માટે કંઈ ને કંઈ કરતા હોય છે, ત્યારે આજે ખૂબ આનંદની વાત છે કે અમારા વિસ્તારના શ્રી ડાયાભાઈ મગનભાઈ સોલંકી, સાથે સાથે આઈસીભાઈ વાઘેલા અને સમગ્ર આ લોકોનો આખી સમગ્ર ટીમ જે વર્ષોથી અમારી સાથે સંકળાયેલું છે। આજે જુઓ કે સમાજની દીકરીએ અને સમાજના દીકરાઓ 25 એટલે 50 લોકોના એકી સાથે હજારોની સંખ્યામાં જ્યારે અહીંયા સમતા ગ્રાઉન્ડની અંદર જ્યારે મહેનત કરી રહ્યા છે, તો સર્વે દાનવીરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વાલ્મીકી સમાજના તમામ યુવાનો, સાથે સાથે સૌ જે લોકો પણ લોકો આ વિસ્તારથી માંડીને આખા વડોદરા શહેરમાં, અને અમારા ભાવેશભાઈ જે પોતે કોર્પોરેટર છે, જે બહારથી પણ આવી અને અહીંયા કરે છે, શ્રીરંગ આયરે છે, સાથે આઈસી વાઘેલા છે, ડાયાભાઈ, અને એમની સમગ્ર ટીમને સલંગ એક મહિનાથી લોકો પાસે પોતાની દીકરી પરણાવવાની હોય એ રીતના દરેક પાસે જઈને ખૂબ મોટી સંખ્યામાં આજે કન્યાદાન કર્યું છે। તો તમામ વાલ્મીકી સમાજના સર્વે લોકોને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભગવાનને પ્રાર્થના કરું કે આ જોડાને હર હંમેશ ખુશી રાખે, સુખમય રાખે, સંપત્તિમય રાખે, અને આવી સાથે સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાછું છું। ફરી એકવાર ડાયાભાઈ અને સમગ્ર માતા પિતાને પણ વંદન કરું છું કે દરેક મા બાપ પણ પોતાના સમાજ માટે, પોતાના સમાજની દીકરી માટે બધા જ લોકો ભેગા થઈ, કોઈ તમે જુઓ કોઈ લાકડા લાવે છે, કોઈ મંડપ કરે છે, કોઈ ઝાડુ કરે છે, સલગ એક મહિનાથી, અને સર્વે લોકોને, દરેક દાનવીરોને તો હું નતમસ્તક વંદન કહું। ફરી એકવાર વાલ્મીકી સમાજનો પણ આભાર માનું છું મારા અને શ્રીરંગ વતી, કે દરેક વખતે સુખ હોય કે દુઃખમાં અમને સાથે રાખે છે અને આવા સારા પ્રસંગોમાં પણ અમને હાજરી આપી છે, તો અમને બોલાયા છે, હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ફરી એકવાર સૌ જોડાઓને, સૌ લગ્ન ગ્રંથિથી જોડાયેલા દંપતીને અને ખૂબ ખૂબ શુભેચ્છા। સદગુરુદેવ કી જય। આજ રોજ તારીખ 9/2/2025ના રોજ વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 25 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। 25 જોડાઓ આવી ગયા છે, 25 કન્યાઓ, 25 વરરાજાઓ, જે વિના મૂલ્યે આ સૌ પ્રથમવાર વાલ્મીકી સમાજ દ્વારા વડોદરા શહેરની અંદર થઈ રહ્યું છે। સમાજે ખૂબ જ સહકાર આપ્યો છે, અને અમારા વિસ્તારના એવા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે પણ ખૂબ જ સાથનો સહકાર અમને આપ્યો છે। એ બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે તમામ સમગ્ર સમાજનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ, માનવ સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જે અમને સાથના સહકાર આપ્યો છે। એવા અમારા કાંતિભાઈ સાહેબે પણ ખૂબ જ અમને સહકાર આપ્યો છે, એમના તરફથી આ તિજોરીઓ મળી છે। અને સાથે સાથે એવા જ અમારા કોર્પોરેટર આણંદના ભાવેશભાઈ સોલંકી સાહેબના તરફથી સોનાના મંગલસૂત્ર મળી રહ્યા છે। એવી રીતે અમારા સ્વર્ગીય ઠાકોરભાઈ સોલંકી તરફથી પણ અમારા દીકરીઓને જે ચાંદીના પાયલ મળી રહ્યા છે। અને એવા અમારા ભાવેશભાઈ બીજા સોલંકી સાહેબ છે, એમના તરફથી આ કર્યાવરણની અંદર તમામ વાસણો મળ્યા છે। બીજા એવા જ અમારા એક જમાઈ છે, એમના તરફથી આ બેડા મળી રહ્યા છે। એટલે તમામ દાતાઓ તરફથી ખૂબ જ સારામાં સારું આ દીકરીઓને દાન મળ્યું છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આજે આ કાર્યક્રમ ખૂબ જ સારામાં સુંદર થઈ રહ્યો છે, એ બાબતનો અમને આનંદ છે, ગર્વ છે। આપનું નામ? દયાલ સાહેબ, સંત શ્રી દયાલ સાહેબ, એકતાનગર।